નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ ત્રીજાના કલ્ચર વિષયનો ત્રીજું ચેપ્ટર હું પતંગિયું મારા પિલ્લોનું આ પાઠનું નામ છે, શીર્ષક છે. આ પાઠના અગત્યના પ્રશ્ન જવાબ શીખીશું. જો તમે નવા વ્યુઅર હોય, ચેનલ પહેલી વાર આવ્યા હોય જુઓ શીખવા, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જે બાજુમાં છે પ્રેસ કરી દેજો, જેથી વિડીયો મળે સૌથી પહેલાં તમને. પ્રશ્ન પહેલો છે કે નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે લીમડાના પાન પર કાણા કેમ હતા? તો લીમડા હતો એના પાન પર કાણા હતા કારણ કે શું કામે? તો કે પાન પરની ઈયળો તે પાન ખાઈ ગઈ હતી. બીજો પ્રશ્ન, ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? તો ઈવાને મોટી પીળી પાંખો વાળું પતંગિયું ખૂબ ગમી ગયું, પરંતુ તે પતંગિયું ઉડી ગયું અને તેની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. આથી ઈવા છે ઉદાસ થઈ ગઈ. પ્રશ્ન ત્રીજો, ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા? જવાબ છે ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી ના ગયા કારણ કે ઈંડા છે એ પાંદડાને બરાબર ચોંટી રહેલા હતા. ચોથો પ્રશ્ન, દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા? તો દ્વિજ અને ઈવા રોજ સવાર અને સાંજે નિશાળે આવતા જતા પિલ્લુની સંભાળ લેતા. પ્રશ્ન પેલો બ, એમાં પેલો પ્રશ્ન, ઈવાને કયું પતંગિયું ખૂબ ગમી ગયું? તો ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું. બીજો પ્રશ્ન, પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું તે શું હતું? તો પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું જે હતું એ ઈંડા હતા. ત્રીજો પ્રશ્ન, દ્વિજે કોનું નામ પીલું પાડ્યું? તો દ્વિજે ઈયળનું નામ પીલું પાડ્યું. ચોથો પ્રશ્ન, કોસેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું? તો કોસેટો તૂટતા તેમાંથી એક જીવડું બહાર આવ્યું. પાંચમો પ્રશ્ન, પતંગિયાની 4 અવસ્થાઓ લખો. તો પતંગિયાની 4 અવસ્થા આ પ્રમાણે છે. પહેલાં ઈંડું હોય, એમાંથી ઈયળો થાય, એમાંથી કોસેટો અને છેલ્લે પતંગિયું બને છે. બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. એમાં અ છે કે દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોતા રહ્યા? એની આંખો એ રીતના ખુલ્લી જ રહી ગઈ, આશ્ચર્યચકિત થઈ ગયા. તો એક સાંજે દ્વિજ અને ઈવાએ નિશાળેથી આવીને ખોખામાં જોયું તો પીલુભાઈ શાંત જણાયા. કોસેટોનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. તેઓ ફાટી આંખે આ દ્રશ્યો જોઈ રહ્યા હતા. પ્રશ્ન બીજો બમાં પેલું છે, દ્વિજ અને ઈવા પીલુની કેવી રીતે ભાળ લેતા? તો દ્વિજ અને ઈવા પીલુના ખોખાને સાફ કરતા અને તેમાં નવા પાંદડા ઉમેરતા. રાત પડીએ વધુ એકવાર તપાસ કરી સૂવા જતા. આ રીતના પીલુની સંભાળ લેતા. બીજો પ્રશ્ન છે, કોસેટો તૂટતા શું થયું? તેની કેવી સ્થિતિ હતી? તો કોસેટો તૂટતા તેમાંથી જીવડું બહાર આવ્યું અને એ જીવડાને પાંખો હતી, પણ તેની પાંખો ચોટેલી હતી. પ્રશ્ન ત્રીજો છે, નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો પહેલાં અવિભાગ જે 3 પેલું વિધાન છે, પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. તો વિધાન ખોટું છે. બીજું, મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. તો વિધાન સાચું છે. ત્રીજું, પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગઈ. તો આ વિધાન સાચું છે. ચોથું વિધાન છે, દ્વિજે કોસેટાને દબાવીને તપાસ્યો. તો વિધાન ખોટું છે. પાંચમું, કોસેટામાંથી પતંગિયું બહાર આવ્યું. તો વિધાન સાચું છે. પ્રશ્ન ત્રીજો બ છે કે એમાં પેલું વાક્ય, પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. તો આ વિધાન સાચું છે. બીજું વિધાન, દ્વિજ કડવા લીમડાના કૂણા પાન તોડી લાવ્યો. તો આ વિધાન ખોટું છે. ત્રીજું, ઈવાએ ઈયળનું બીલું નામ પાડ્યું. તો આ વિધાન એ ખોટું છે. ચોથું, કોસેટો એકદમ કઠણ હતો. તો આ વિધાન સાચું છે. પાંચમું, પીલું સુંદર મજાનું ગલુડિયું બની ગયેલું. તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું, દ્વિજ અને ઈવાએ પીલુને કહ્યું ઉડી જા. આ વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન છે, ત્યારે તમને શું થાય? કૌંસમાંથી વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું,
પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય, પંખો ચાલુ હોય ને કબૂતર ઓરડામાં આવી જાય તો તમને શું થાય? ચિંતા થાય. બીજું, વાંદરાનું ટોળું અચાનક આવી જાય ત્યારે, વાંદરા અચાનક આવી જાય તો ગભરાઈ જવાય. ત્રીજું છે તમે માળો લટકાવો પણ ચકલી રહેવા જ ના આવે ત્યારે તો ઉદાસ થઈ જવાય. ચોથું, અંધારી રાત્રે આકાશમાં તારા જોઈએ ત્યારે કેવું જોરદાર એમ કહેવાય. પાંચમું, જુદા જુદા રંગના ફૂલો ખીલેલા જોઈને કેટલું સુંદર છે એમ ઉદ્ગાર નીકળી જાય આપણાથી. પ્રશ્ન પાંચમો છે બંધ બેસતા જોડકા રચો અવિભાગના બ વિભાગ સાથે. તો આપણે ઈંડા છે, તો ઈંડા ક્યાં છે? તો આપણે આ છે ઈંડા ગ. ઈયળ છે તો ઈયળ, આ ઈયળનું ચિત્ર ક. કોસેટો, આ રીતના કોસેટો હોય. અને પતંગિયું, આ પતંગિયાનું ચિત્ર છે. બ જોડકું છે એમાં દ્વિજ અને ઈવા, તો એ બે હતા ભાઈ બહેન. ઝીણી ઝીણી શું હતી? તો એ હતી ઈયળો. કૂણા કૂણા શું હતા? તો એ હતા પાંદડા. અને પહેલવાન કોણ હતું? તો એ તો પિલ્લું. ત્યારબાદ ક જોડકું છે અનિરુદ્ધના, તો તેના. ભદ્રેશને, તો તેને. ડબ્બીમાં, તો એમાં માં આવે છે તો એમાં છેલ્લો અક્ષર જોડવાનો તેમાં. જીવજંતુને, બરાબર, તો ને કેમ આવે છેલ્લે? તો આવ્યું કે તેમને. અને નો કેમ આવે છે? તો આવ્યું તેમનો. છેલ્લો અક્ષર જોવાનો આ. ઓકે, એના જોઈન્ટ કરી દેવાનું છે. છઠ્ઠો પ્રશ્ન છે વાર્તા પ્રમાણે વાક્યમાં ક્રમ ગોઠવો. તો પેલું વાક્ય આવે છે કે લીલા પાંદડા પર ઈયળ, લીલા પાંદડા પર પીળા ઈંડા હતા. એ પેલું વાક્ય થયું. બીજું વાક્ય થશે દ્વિજે ઈયળનું નામ પાડ્યું. ત્રીજું વાક્ય થયું પાંદડા ખાઈ ખાઈને પીલું જાડો પાડો થઈ ગયેલો. ચોથું થશે કોસેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો. અને છેલ્લું વાક્ય હશે પાંચમું પીલું ઉડી ગયું. સાતમો પ્રશ્ન છે વાતચીત કરવાનો છે મૌખિક. પહેલા પ્રશ્નમાં વાતચીતમાં પૂછ્યું છે વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી? તો એનો જવાબ છે પીલું સુંદર મજાનું પતંગિયું બની ગયું. પીલુએ પોતાની પાંખો 2-3 વાર ફફડાવી અને પછી ઉડી ગયું. આમ થયું ત્યારે મને સૌથી વધુ મજા આવી. બીજું છે તમને પીલુની ચિંતા ક્યારે થઈ? તેનો જવાબ છે કોસેટોનો રંગ ઘાટો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. આ જોઈ અને પીલુને ચિંતા થઈ. ત્રીજો પ્રશ્ન દ્વિજ ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે? તેનો જવાબ છે દ્વિજ ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને તેની પૂરી કાળજી, એટલે કે ઈંડાની પૂરી કાળજી લેવાનું કહ્યું હશે. તેને સલામત જગ્યાએ રાખીને કૂણા પાંદ ખાવા માટે આપવાનું કહ્યું હશે. ચોથો પ્રશ્ન તમારે ઈયળને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો અને કેમ? તેનો જવાબ છે મારે ઈયળને સાચવવાનું થાય તો હું મારા ઘરમાં ખોખું એવી સલામત જગ્યાએ મૂકું કે જ્યાં હવાની અવર જવર પણ હોય, કારણ કે તેનો જીવ જોખમમાં ન મુકાય એટલા માટે. પાંચમું છે ચાલી બતાવો ઈયળની જેમ, સાપની જેમ, અળસિયાની જેમ. નોંધમાં જોઈએ તો વિદ્યાર્થી આ ત્રણેયનો અભિનય કરવાનો છે. છઠ્ઠો પ્રશ્ન પગ ગણો કીડીના, મકોડાના, વંદાના, પતંગિયાના અને કાન ખજૂરાના. તો કીડીને 6 પગ, મકોડાને 6 પગ, વંદાને 6 પગ, પતંગિયાને 6 પગ અને કાન ખજૂરાને 10થી વધારે પગ હોય. પ્રશ્ન 8મો આપેલ વાક્ય પરથી પ્રશ્નના ઉત્તર લખો. 8મા અમાં છે બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો કે બંને એટલે કેટલા વ્યક્તિ? બંને એટલે 2 વ્યક્તિ. બીજો પ્રશ્ન મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું? તો એ તો દ્વિજ અને ઈવા. ત્રીજો પ્રશ્ન આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે? મીઠો લીમડો છે એટલે મીઠો સ્વાદ હશે. ચોથું ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા? તો બીજી સવારે ઉઠતા વેત જ, ઉઠીને સીધા.
એના ઉપરથી આપણે આ જવાબ ઉપરથી અહીંયા કોષ્ટક પૂર્ણ છે, નામ, સ્થળ અને સમય પ્રમાણે. તો નામમાં 2 નામ, દ્વિજ અને ઈવા. સ્થળ તો કે મીઠો લીમડો, અને સમય તો બીજી સવારે. ઓકે, એ જવાબ મળી જાય આપણે. 8મો બ છે, તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણ ચિંતા થઈ કે ઈંડા પડી જશે. તો એના આધારે પ્રશ્નનો જવાબ મળ્યો. તો પેલો છે કે બંને જણ એટલે કોણ કોણ? તો એ હતા દ્વિજ અને ઈવા. ઈંડા ક્યાં હતા? તો પાંદડા ઉપર ચોટેલા હતા. બંને કઈ વાતે ગભરાયા? તો ઈંડા પાંદડા પરથી પડી જશે. અને ચોથો પ્રશ્ન છે, ઈંડાની ચિંતા કોને થઈ? તો બંને જણને. બંને જણ એટલે દ્વિજ અને ઈવા. 9મો પ્રશ્ન, ઈયળ, કોસેટો અને પતંગિયા વિશે પાઠમાં આવતા 2 વાક્ય શોધીને લખવાના છે. તો પહેલાં ઈયળના 2 વાક્ય જોઈએ. પેલું વાક્ય છે કે પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈળો. બીજું વાક્ય થશે, જુદા જુદા પાન પર ભાંખોળિયા ભરતી ઈયળો, એટલે ધીમે ધીમે ચાલતી ઈયળો. ત્યારબાદ કોસેટોના 2 વાક્ય જોઈએ. તો પહેલું વાક્ય છે, કોસેટોનો રંગ ગાઢો થઈ ગયેલો, અને બીજું છે, કોસેટો એકદમ કઠણ હતો. ત્રીજું વાક્ય પતંગિયું. પેલું, તેનું વહાલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું, અને બીજું છે, પીલું એ પોતાની પાંખો 2-3 વાર ફફડાવીને પછી ઉડી ગયું. 10મો પ્રશ્ન છે, વાતચીત મૌખિક કરવાની છે. પહેલો પ્રશ્ન, અમે ગીતમાં બાળકો શું શું થાય છે? બાળકોમાં શું શું પ્રવૃત્તિ કરે છે એમ કહેવાનું. તો જવાબ છે, અમે ગીતમાં બાળકો વનના પાન, પંખીના ગાન, દરિયામાં વહાણ, દરિયાના તારલા ઉડાડનાર, માળી અને વાદળ થઈએ છીએ. બરાબર, દરિયો પછી તારલા ઉડાડ, માળી અને વાદળ, આ અલગ અલગ કેરેક્ટર થાય. બીજું છે, આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે? તો જવાબ છે, આમાંથી મને પતંગિયાના ગાન, એટલે પંખીના ગાન, પંખી એટલે પક્ષી, એના ગાન થવાનું સૌથી વધુ ગમે. ત્રીજું છે, આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે? તો આમાંથી મને વાદળ થઈને ધોધમાર વરસવાનું સૌથી વધુ ગમે. 11 પ્રશ્ન, વાંચો, શોધો અને વિચારો લખો. 11માં આવે છે, ગીતમાં આવું કોને થાય છે? પેલું, ગીત ગાવાની અમને મજા પડી, એ પંખીને થાય છે. બીજું, પછી અમારું વજન ઓછું થઈ ગયું, હા વાદળને અનુભવ થાય છે. ત્રીજું, અમે નાના મોટા તારા ઉછેર્યા, એ માળીને થાય છે. ચોથું, પવન આવતા અમે નાચવા લાગ્યા, તો એ પાનને થાય છે. 5મું, અમે ખિસ્સામાં શંખ અને ચીપ ભર્યા, તો એ બાળકોને થાય છે. પ્રશ્ન બ, સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખો. પેલું, ફરકી, મરકી. બીજું, મહાલી, ચાલી. ત્રીજું, પંપાળી, માળી. ચોથું, વરસી, તરસી. 5મું, ધૂમી, ઝૂમી. 6ઠું, પાન ને ગાન. 12મો પ્રશ્ન છે, ખાલી જગ્યામાં તમને બરાબર લાગે તે શબ્દ મૂકી પંક્તિ પૂરી કરો. પેલું છે, અમે ધૂળ બનીને ઉડી રહ્યા, સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા, તો આમાંથી આવશે ચોંટી. બીજી છે ખાલી જગ્યા, અમે કાંટા થઈને ચોંટી પડ્યા, સૌના કપડામાં ખાલી જગ્યા પડ્યા, તો એ આવશે ભરાઈ પડ્યા. ત્રીજું, અમે કાકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા, સૌના હાથમાં ખાલી જગ્યા રહ્યા, તો રમી રહ્યા. આવે 13મો પ્રશ્ન, સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેમની સામેના જે બોક્સ છે એમાં રાઈટની નિશાની કરો. પેલું વાક્ય આપણે એમ કીધું છે કે અમે પાન થઈ ફરકી રહ્યા, તેમાં સાચું વાક્ય થશે, અમને ઝાડ પર બેસવાની મજા આવી. બીજું વાક્ય છે, અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા, તેમાં લાગુ પડતું વાક્ય છે, અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા. ત્રીજું વાક્ય, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, તેનું લાગુ પડતું વાક્ય થશે, અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. ચોથું વાક્ય છે, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, તેનું થશે, તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ. 5મું વાક્ય છે, અમે દરિયો થઈ આબને પંપાળી રહ્યા, લાગુ પડતું વાક્ય છે, અમે મોજાની ચાલકથી આબને ગલીપચી કરીએ છીએ. પંપાળી એટલે ગલીપચી કરી રીતના અર્થ થાય છે.
14મો પ્રશ્ન છે સાંભળો, વાંચો, શોધો, વિચારો અને લખો. તમારા શિક્ષક નીચેના બંને ફકરા વાંચશે. શિક્ષક ફકરો બ વાંચે તેમાં આવતા રેખાંકિત શબ્દોને લાગુ પડતા શબ્દ ફકરા અમાંથી જોઈને લખવાના છે. તો આ બે ફકરા છે, એમાં અનિરુદ્ધ માટે તેના શબ્દનો ઉપયોગ કર્યો. અહીં જો અનિરુદ્ધના છે તો તેના, બરાબર. પછી ખાસ તમને જો સમજાવું એના માટે હેલા મેલું જીવજંતુ નો છે ને, અહીં નો, ત્યાં નો વાળો જ લાગુ પડશે તો આવશે તેમનો છે. ભદ્રેશ એટલે ભદ્રેશ અહીંયા તે છે, ભદ્રેશને એટલે તે, જીવજંતુને કરડી એટલે મને, બરાબર. એ રીતના તમે જુઓ જવાબ અહીં મળી જશે આમ સેમ ટુ સેમ. એટલે એ પછી અહીં લખવાના છે અનિરુદ્ધના તેના, જીવજંતુ એટલે તેમનો, ભદ્રેશ એટલે તે, ભદ્રેશને એટલે મને, જીવજંતુ એટલે તે, જીવજંતુ એટલે પાછું તે, જીવજંતુઓને તો એ મને ને એવું, ભદ્રેશ એટલે કે તું, અનિરુદ્ધની એટલે કે મારી, અને ભદ્રેશની એટલે કે તેને, જીવજંતુ એટલે તે. એ રીતના જવાબ મળશે તમને. એ જ રીતના પ્રશ્ન 15મો છે બંને વાક્યોમાં શું ફેર છે? પાઠ્યપુસ્તક પાના નંબર 42 ઉપર તેના જવાબ મળશે. અનીશભાઈના એટલે કે તેમના, રેશમાની એટલે કે તેની, ભદ્રાના એટલે કે તેના, ચકલીના એટલે તેના, બધા બાળકોના એટલે કે પોતાના. પ્રશ્ન 16મો છે બિનજરૂરી શબ્દો છેકી વાક્યો ફરીથી લખો. એમાં અ છે, એમાં પહેલું બાળકો તમે કીડી જોઈ છે, પછી ચેકોમાં તેના કેટલા પગ હોય છે તમને ખબર છે? એ આખું વાક્ય ઉત્તરમાં લખવાનું છે. બીજું છે મકોડો પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો મને? મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો મારે કેટલા પગ છે? એનો ઉત્તર થયો. ત્રીજો પ્રશ્ન બાળકો દેડકો તો તમે જોયો હશે, કહો કેટલા પગ હોય તેની? તેની જીભ જોઈ, તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે નહીં? એ બેના અહીંયા જવાબ લખવાના સેમ ટુ સેમ છે. ઓકે, બાળકો મને તો જોયો હશે, બરાબર, ત્યાંથી પછી કહો કેટલા પગ, આખું સેમ ટુ સેમ સરખું જ છે. ચોથું છે ઈયળો બોલી અમને ઓળખો છો? અમે તો બધે જ હોઈએ, અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ અને ફૂલમાં. તમને ભાવે એ બધું અમને ભાવે. એનો જવાબ એ રીતના લખવાનો છે. ત્યારબાદ 16મો બ છે આપેલ શબ્દ ઉપરના 4 ફકરામાંથી શબ્દને બદલે વપરાયું છે તે લખવાનું છે. તેને એટલે કે કીડીને, દેડકાને, તો તમે એટલે કે બાળકોએ, મને એટલે મકોડાને, તેની એટલે દેડકાની, તે એટલે દેડકો, અને અમે એટલે ઈયળો. તમને એટલે બાળકોને, માણસોને, મારા એટલે મકોડાના, તેનું એટલે દેડકાનું, અમને એટલે ઈયળોને, અને તેને એટલે કીડીને અને દેડકાને. પ્રશ્ન 17 છે ફકરામાંના રંગીન શબ્દને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી ફકરો ફરીથી લખો. પાઠ્યપુસ્તક પાના નંબર 43 પરથી લખ્યું છે. તેનો ઉત્તર છે અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને તેને ડબ્બીમાં બંધ કર્યું. તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. તેણે ડરતા ડરતા તેમાં જોયું. તેની અંદર ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું. તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. તેની બીક જતી રહી. તેણે અનિરુદ્ધને કહ્યું તારા કારણે મારી બીક જતી રહી, હવે આપણે પાક્કા દોસ્ત. પ્રશ્ન 18 આપેલા વાક્યો માટે યોગ્ય વિકલ્પ પર સાચાનું નિશાન કરવાનું છે. એમાં એક ઓક્ટોપસને 8 પગ હોય તો 6 ઓક્ટોપસને કુલ કેટલા પગ થાય? આના પરથી પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે આ દાખલાનો જવાબ મેળવવામાં આપણે કઈ ક્રિયા કરવી પડે? તો એ કરવું પડે ગુણાકાર. 1 ને 8 તો 6 ને કેટલા?
8 ગુણ્યા 6 સીધા 8 × 48, બરાબર. એ રીતના ગુણાકાર કરવો પડે. બીજું છે ઓક્ટોપસ સજીવ કે છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે? તો એને પગ છે એટલે સજીવ થયું, અને કોઈ વડીલ કે શિક્ષકને પૂછવાનું, એટલે બંને ઉપરથી કહી શકાય કે સજીવ છે કે નિર્જીવ. પૂછીને અથવા તો પગ છે એ ઉપરથી. બ છે કે અહીં ફૂલદાનીની 7 હાર છે, દરેક હારમાં 4 ફૂલ છે, તો અહીં કેટલા ફૂલ થાય? પેલું અહીં એટલે કે દાખલામાં કે છે. બીજું આ દાખલાનો જવાબ કઈ રીતે મળે? તો 7 હાર ને 4 ફૂલ, 7 × 4 = 28, એટલે ગુણાકારની રીતે. ત્રીજું બાળકો બેની હારમાં મેદાનમાં ગયા, આ વાક્ય પરથી કહો ફૂલદાનીની હાર એટલે કે ફૂલદાનીની લાઈન અથવા તો કતાર. ચોથું છે ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા, આ વાક્યમાંથી કહો ફૂલદાની એટલે એક ફૂલ મૂકવાનું સાધન. ક છે કે એક ડિઝાઇનમાં 3 કેરી છે, કાપડના એક ટુકડામાં આવી 19 ડિઝાઇન છે, તો કાપડમાં કેટલી કેરીઓ છે? અહીં કેરી એટલે કે કેરીની છાપ કે છે. બીજું છે આ દાખલો જવાબ કઈ રીતે નહીં મળે? એમ ન મળે. 19 + 3 કરો એમ ન મળે, કારણ કે એક ટુકડામાં એક ડિઝાઇનમાં 3 કેરી, તો એક ટુકડામાં 19 છે, તો નહીં કીધું એટલે પ્લસ આવશે. હા કીધું તો આ બે જવાબ સાચા હોત. ઓકે. પ્રશ્ન 19, જૂથમાં કામ કરો, આપેલ ફકરો મોટેથી વાંચો, તેના આધારે આપેલ પ્રશ્નોના ઉત્તર યોગ્ય વિકલ્પ પર રાઇટ કરો. નોંધ છે કે વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકના પાના નંબર 45 પરનો ફકરો વાંચવો. પેલો આપણે પ્રશ્ન પૂછ્યો હૂંફ એટલે શું? હૂંફ એટલે ગરમાવો. બીજું પંખી એટલે કે જેને પાંખ હોય તે. ત્રીજું કદ એટલે શું? કદ એટલે કે નાનું મોટું હોય એને કદ કહેવાય. ચોથું પક્ષીઓ કઈ કઈ રીતે જુદા પડે છે? ઉડવાની રીતના, ચાલવાથી, એના રંગથી, આકારથી, કદથી, ડોકના હલનચલનથી અને અવાજથી. આ બધાની રીતના પક્ષીઓ જુદા જુદા પડે છે. પાંચમો પ્રશ્ન, પક્ષીને શું શું ફરી મળી શકે છે? તો ફરીથી એને એના પીછા મળી શકે. બીજું ઘુવડ શું શું કરી શકે છે? તો એ બેઠા બેઠા જ પાછળની વસ્તુ જોઈ શકે, એનું માથું એ રીતના ફેરવી શકે. સાતમું, પીછા ના હોય તો પક્ષીને શી મુશ્કેલી પડે? તો એને ઉડવાની મુશ્કેલી પડે, પછી વરસાદથી બચી ના શકે અને ઠંડીથી બચી ના શકે, મુશ્કેલી પડે. આઠમો પ્રશ્ન છે, તમને મેનાની જેમ ડોક હલાવતા આવડે છે? હલાવો પ્રવૃત્તિ છે. પ્રશ્ન 20, નીચે કેટલાક ઉખાણા આપ્યા છે, તેમના ઉત્તર દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ એક છે. દરેક વાક્ય માટે તમારે ઉત્તર ધારતા જવાના છે, એમ છેલ્લે તમે સાચા ઉત્તર સુધી પહોંચશો. પહેલું ઉખાણું પૂછ્યું અમને. પેલું વાક્ય એમ કીધું, તે ખોબામાં સમાઈ શકે એવડું છે. એનું બીજું વાક્ય, તેના આગળના પગ પાછળના પગ કરતાં ટૂંકા છે. ત્રીજું, તેને પૂંછડી હોય. તેનો ઉત્તર થયો ખિસકોલી. બીજું ઉખાણું, તેને પૂંછડી છે, તેના પગ એક સરખા છે, તેની આંખ અંધારામાં ચમકે છે, તો એનો ઉત્તર થયો બિલાડી. ત્રીજું, તે લાંબો કૂદકો લગાવે છે. બીજું વાક્ય, તેના પાછલા પગ આગલા પગ કરતાં લાંબા છે. ત્રીજું, તે ચોમાસામાં ખાસ દેખાય છે, તો એ થયો દેડકો. પ્રશ્ન 21 છે, દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ બે વિશે બોલો અને બાકીના બે વિશે લખવાનું છે. તો આપણે બોલી જ શકીએ, પણ બિલાડી વિશે લખવાનું જ પહેલાં. બિલાડી છે કાળી, ધોળી કે કાબર ચિત્રી હોય રંગ પ્રમાણે. તેના પંજામાં નહોર અણીદાર હોય, એટલે કે એના નખ છે એ અણીદાર હોય છે. તેની આંખો અંધારામાં પણ ચળકે છે, તે અંધારામાં પણ જોઈ શકે છે. તેને 2 કાન અને એક લાંબી પૂંછડી હોય છે. બિલાડી ઉંદરનો શિકાર કરે છે, પણ કૂતરાથી ખૂબ જ ડરે છે. બિલાડીના વાક્ય થયા. હવે જો આપણે કબૂતર વિશે. કબૂતર ઘર આંગણાનું પક્ષી છે.
કબૂતરનું શરીર સુડોળ અને ભરાવદાર છે. તે રાખોડી કે સફેદ રંગનું હોય છે. તેની ચાંચ નાની હોય. તેના પગ રતુંબડા હોય છે, એટલે કે લાલ જેવા રતુંબડા. કબૂતર અવાવરું ઘર કે કૂવામાં રહે છે. 22મો પ્રશ્ન, મોટેથી બોલો અને લખો. પેલું, અદ્વૈત તદ્દન ઢીલો, લખતું જવાનું પછી. બીજું, રુદ્રની પદ્ધતિ ઝડપી. ત્રીજું, પ્રદોતને ચંદ્ર ગમે. ચોથું, સૂરજને પૂંઠામાંથી ઘર સર્જ્યું. પાંચમું, અંધારામાં સૂરજ અદૃશ્ય. છઠ્ઠું, લાઇટ એટલે વિદ્યુત. સાતમું, આદ્યા અને વિદ્યા બહેનો છે. આઠમું, અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ. નવમું, દ્રષ્ટિ તો છેક અધ્ધર લટકી. 10મું, ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં. 23મો પ્રશ્ન છે, જુઓ, બોલો, જોડો અને લખો. તો અહીં આપણે છે દ્રષ્ટિ, ત્યાં ખૂટતા શબ્દ એમાં જોઈ જોઈને લખવાના. પછી વિદ્યુત, ભદ્ર, આદ્યા, રુદ્ર, વિદ્યા, ચંદ્ર, શુદ્ધ, અદ્રશ્ય, અધર, સૃજન, પદ્ધતિ, અદ્વૈત અને પ્રદોત. પ્રશ્ન 24 છે, વાંદરાને વાંચતા ન આવડે ને પોટલા ટપ કે ટપ પરથી ઉત્તર લખો. જુઓ પાઠ 1 અને 2. આ વાક્ય કોણ બોલ્યો હશે તેનો જેવો અવાજ કરો અને તેનું નામ લખો. પેલું છે, એ ભાગે ઠંડી, તો એ ખટપટ વાંદરાભાઈ બોલ્યા. બીજું, મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં, એ સુગ્રી બોલી. ત્રીજું, આવડી અમથી સુગ્રી આવડા મોટા મને સલાહ આપે, ખટપટ વાંદરાભાઈ બોલ્યા. ચોથું, બિચારા વાંદરાભાઈ કેવી ગરમી લાગતી હશે એમને, તો ચટપટ સુગ્રીબાઈ બોલ્યા છે. પાંચમું, વાંચવા બેસો તો મમ્મી પપ્પા, એમ ટીકુબેને કીધું. છઠ્ઠું, આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ એમનું એકલાનું નથી, આ મોટું વાદળું બોલ્યું હતું. સાતમું, એ જુઓ વીજળી ઝૂબકે છે, તો લોકો બોલ્યા. પ્રશ્ન 25 છે, નકામા શબ્દ છેકો મારી સાચું વાક્ય બનાવીને લખવાનું ફરીથી. પેલું છે કે મેં 2 ચોટલા ગૂંથ્યા છે, તો ઉત્તર થશે મેં 2 ચોટલા ગૂંથ્યા છે. બરાબર, એ રીતના. બીજું, રિક્ષાને 3 પૈડા હોય, તો એ પાછો જવાબ લખવાનો. ત્રીજું છે, પંખાને 3 પાંખિયા છે. ચોથાને, સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા. પાંચમું, શાળાની ઘડિયાળમાં કેટલા કાંટા હોય, તો કે 3 કાંટા છે. આમ થશે, શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. તમારે જાતે લખવાનું છે. બરાબર, તમારે 2 હોય તો 2 કાંટા લખવાના. ઓકે, એ તમારે લખવાનો જવાબ. 26મો પ્રશ્ન છે કે નીચેના ફકરામાં રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો ફરીથી લખો. તો દ્વિજ અને ઈવા, એટલે એ શું થયું, તેઓ થયા. જો એની જગ્યાએ તેઓ આવી ગયું. પછી દ્વિજ અને ઈવા ને, તો તેઓને લખ્યું. પછી આવશે દ્વિજ, એટલે કે તે, દ્વિજની જગ્યાએ આવશે તે. અને દ્વિજ અને ઈવાના, એટલે તેઓના. બાકી ફકરામાં કંઈ ફેરફાર નથી. આ જે રેખાંકિત શબ્દો છે એની જગ્યાએ આ શબ્દનો ઉપયોગ કર્યો છે ને ફકરો ફરીથી લખ્યો છે. તમે પણ લખી લેજો. ત્યારબાદ જોઈએ પ્રવૃત્તિઓ. પહેલી પ્રવૃત્તિ છે, પતંગિયાને ગીત અભિનય સાથે ગાવાનું છે એક જગ્યાએ. બીજી પ્રવૃત્તિ છે અમે, એટલે કે ઝાઝા બધા વિદ્યાર્થીઓ ગીત અભિનય સાથે સમૂહમાં ગાવાનું છે. ત્રીજું છે કે આપેલ ચોકઠામાંથી 5 જંતુઓના નામ શોધી કાઢો. ફરતે આ રીતના લંબગોળ વર્તુળ કરવાનું છે. પેલું છે માકડ, આર્યું માકડ. બીજું છે વંદો, પછી જૂ, પછી ઈયળ અને કરોળિયો. એ જ રીતના ચોથો પ્રશ્ન છે, અમે ગીતના નીચેના શબ્દના કોષ્ટકમાંથી શોધીએ. તો સૌથી પહેલાં તોફાન, આર્યું તોફાન. પછી વાદળ, આ ઊભું વાદળ અહીંયા. ધોધમાર, છીપલા,
દરિયો અહીં નીચે છે, બરાબર. પછી શંખલા ને ટેકરી. પાંચમો પ્રશ્ન છે, નીચેના ચિત્રમાં રંગ પૂરવાનો છે. મીણિયા કલરથી રંગ પૂરજો જેથી બીજી સાઈડ ન ઉઠે. છઠ્ઠો પ્રશ્ન છે, પતંગિયાનું કે કરોળિયાનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો. તો અહીંયા પતંગિયાનું ચિત્ર દોર્યું છે, એમાં તમે તમારી રીતના રંગ પૂરી જજો. સાતમો પ્રશ્ન છે, આપેલ શબ્દો ફટાફટ બોલો. કાન, જ્ઞાન, ખાન, ગાન, તાન, દાન, ધાન, પાન, ભાન, માન, રાન, વાન, શાન, શાન. આઠમો પ્રશ્ન મોટેથી ગાઓ. પટપટ પટપટ પાન, ઝટપટ ઝટપટ તાન, સન સન શાન, ધડ 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 ધાન. નવમો પ્રશ્ન છે, પતંગિયું કેવી રીતે બને એ રીતના ચિત્રમાંથી. તો સૌથી પહેલાં ઈંડા હોય, ત્યારબાદ ઈયળ થાય એની, પછી એના કોસેટા થાય અને છેલ્લે પતંગિયું થઈને ઉડી જાય. પ્રશ્ન 10મો છે, કોઈ એક ઉખાણું લખો. ઉખાણું એવું છે, બે સગા ભાઈ અડ અડ કહેતા અડે નહીં, અડીસમાં અડીસમાં કહીએ તો અડે. ઉત્તર છે હોઠ. આપણે જે બે હોઠ હોય એમાં તમે બોલો, જો અડ અડ કયો તો અડશે નહીં, અડીસમાં અડીસમાં કહે તો અડશે. એ હોઠ છે. તો આ હતા ધોરણ 3નું કલ્ચર વિષયનો 3જો પાઠ જવાબ સાથે. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.